પ્રતિસાદ એવો છે કે તમે તમારા હિસાબે જોઈ શકો છો રેલીમાં કેટલા માણસો આવે છે અને આ એક દિવસ નથી, જ્યારથી પ્રચાર શરૂ કર્યો છે માણસો વધતા જાય છે. એમ તો મારો તો આ 25 વર્ષનો રાજકીય અનુભવ છે. જ્યારે માણસો વધે એટલે જીતની તમારી અપેક્ષા વધી જ જતી હોય છે. કયા મુદ્દાઓ સાથે તમે મુદ્દામાં અમે જ્યારે કામ કરેલા, પાણીથી લઈને રોડથી લઈને કોઈ પણ સ્ટ્રીટ લાઇટ, ગલી ગલી સ્ટ્રીટ લાઇટ હતી. આજે છેલ્લા 1.5 વર્ષમાં કાંઈ નથી અને પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંયા. અને અમારું પહેલું કામ એ છે કે સૌથી પહેલા પાણીનું કામ અહીં પૂરું કરવાનું છે. ગામમાં પાણીની સમસ્યા બહુ મોટા પાયે છે. આજે ભાજપની સામે જ્યારે કોંગ્રેસને ઉમેદવારો મળતા નહીં હતા ત્યારે તમે આખી પેનલ ઉતારી છે, તો શું કહેવાનું? એ જનતાએ ઉતારી છે, મેં નથી ઉતારી. આ જનતાનો પ્રતિસાદ છે કે એ લોકોએ કીધું કે જીતુભાઈ તમે ઉતરો મેદાને, તમારા કામ છે એ કામને લઈને તમે મેદાને ઉતરો, તમને અવશ્ય જીત મળશે. અને પ્રજાએ કીધું કે ભાઈ તમે ઉતરો મેદાને, તમે ઉતારી દીધા. અમે જ્યારે આવતા હતા ત્યારે અમે એમ સાંભળ્યું છે કે ભાઈ સચ્ચા હિતૈષી હમારા જીતુભાઈ હમારા હૈ, હા. તો હર મુશ્किल में उसने दिया सहारा है. તો શું કહેવા માંગુ છો? એટલે જ તો હું તમને કહું છું કે આ પેનલ જે છે તે મારી નથી, જનતાની પેનલ છે. જીતને લઈને કેટલા તમને ઉમેદ? આ સ્વસ્થ અમે જીતી ચૂક્યા.